જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 16માં આપણા પેમ્ફલેટના દાખલા નંબર 56 થી 64 સુધી ભણી ગયા હતા. હવે 65મા દાખલાથી આગળ વધીએ તો 65મા દાખલાની રકમમાં થોડી ભૂલ છે અંદર છાપવાની, આગળથી થોડું ખાઈ ગયો છે, એટલે હું પહેલી તો રકમમાં સુધારો કરીશ, તમારે બધાએ પણ સુધારો કરવાનો છે. તો N65 હું આખી રકમ લખીશ ભાઈ. બેન્ઝીનમાં અજ્ઞાત પદાર્થ ઓગાળીને બનાવેલા ml દ્રાવણમાં દ્રાવ્યનું મોલંશ 0.2 હોય તો તે દ્રાવણની મોલાલિટી જોજો, હું દાખલો થોડો એક્સટેન્ડ કરું છું, અને દ્રાવ્ય પદાર્થનું નામ નક્કી કરો. જી નીટનો દાખલો બનાવી દીધો, બરાબર. છાપવાની ભૂલ હતી, મૂળ દાખલામાં આટલા સુધી જ હતું, મોલાલિટી શોધો. હવે મેં એમાં એક્સટેન્શન કરી નાખ્યું કે દ્રાવ્ય પદાર્થનું નામ નક્કી કરો. તો ધ્યાન અહીંયા રાખજો. હવે આ દાખલામાં અઘરો બિલકુલ નથી, જો સમજો તો સહેલો છે, ના સમજો તો ભૂકા કાઢે એવો છે. બોલો, અહીંયા આપણે બાયફર્ગેશન કરીએ તો દ્રાવક બરાબર બેન્ઝીન, તેથી MW1 બરાબર 78 ગ્રામ પર મોલ. જોજો, હું જેમ રકમ છે એમના એમ જ આગળ જતો જઈશ. પછી દ્રાવણનું કદ બરાબર V બરાબર V1 પ્લસ V2. કેમ ભાઈ? બોલો, મેં આવું કેમ લખ્યું? તો જો દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હોત તો દ્રાવણનું કદ 1000 ml જ થાત, કારણ કે ઘન પદાર્થ વગર એટલે 1000થી થોડું 1-2 ml પ્લસ માઇનસ થાય, પણ પ્રવાહી હોય તો જ આવું થાય, બરાબર. તો દ્રાવણનું કદ V બરાબર V1 પ્લસ V2 ml. અહીં V1 બરાબર 1000 ml લેતા V2 બરાબર 50 ml થાય છે. ચલો, આટલું બાયફર્ગેશન પત્યું. પછી આગળ એવું કીધું છે કે દ્રાવ્યનો મોલંશ X2 બરાબર 0.2 છે. આટલું આપ્યું છે. તો મોલારિટી બરાબર કેટલા અને મોલાલિટી બરાબર કેટલા, પેલું આપણું એડિશનલ આપણે છેલ્લે તો લઈ લઈશું. તો હવે જોજો, અહીંથી દાખલો શરૂ થયો, આ તમારું બાયફર્ગેશન છે. તો અહીં દ્રાવણની ઘનતા આપેલી નથી, આથી ઘનતા બરાબર 1 ગ્રામ પર મિલી લેતા, દ્રાવણની ઘનતા જ, બરાબર. તો જોજો, 1 ગ્રામ પર મિલી લઈએ, તેથી બોલો બેન્ઝીનની ઘનતા પણ 1 અને પેલાની ઘનતા પણ 1 થશે, તો જ બે ભેગા થઈને 1 ઘનતા થાય. તેથી બોલો બેન્ઝીનની ઘનતા બરાબર પણ 1 અને દ્રાવ્ય પદાર્થની ઘનતા બરાબર 1 ગ્રામ પર મિલી થાય છે. અહીંયા એકમ લખો. બરાબર. આપણે આપણો દાખલો એ રીતે ગણીએ કે પરફેક્ટ ગણતરી સાથે જવાબ આવે. છેદ લખી દઈએ, થાય છે લખવાની જરૂર નહીં, એટલે આપણી લાઈન સીધી થઈ જાય. ચલો, હવે તેથી બોલો, તો દ્રાવક બેન્ઝીનનું દળ W1 બરાબર 1000 ગ્રામ થાય, અને તેથી દ્રાવક બેન્ઝીનના મોલ N1 બરાબર W1 ભાગ્યા MW1 તો 1000 ભાગ્યા
તેથી N1 બરાબર 1000 ભાગ્યા 78 બરાબર ભાગાકાર કરીએ તો જવાબ તમારો 12.82 આવે છે. બસ અહીંયા તમારી 80% ગણતરી પૂરી થઈ ગઈ. બરાબર. હવે x2 બરાબર 0.2 બરાબર N2 અપોન N1 પ્લસ N2 આપેલ છે. બરાબર. જોજો આપણો દાખલો આ રીતે જ આખો આમ સિસ્ટમેટિક જ ગણવાનો છે, પરંતુ N1 બરાબર આપણે શોધી કાઢ્યું 12.82 મોલ છે. તેથી બોલો 0.2 બરાબર N2 અપોન 12.82 વત્તા N2 ઇમ્પ્લાઇઝ 0.2 ઇન બ્રેકેટ 12.82 વત્તા N2 બરાબર N2 ઇમ્પ્લાઇઝ બોલો 12.82 ને 0.2 વડે ગુણ્યા તો જવાબ તમારો આવ્યો 2.56. તો 2.564 3 અંક સુધી લેવાનું વત્તા 0.2 N2 બરાબર N2 ઇમ્પ્લાઇઝ. હવે હું અહીંયાથી લઉં છું, આ N2 ને આ બાજુ લઈ ગયા તો 2.564 બરાબર N2 માઇનસ 0.2 N2 ઇમ્પ્લાઇઝ 0.8 N2 બરાબર આમાંથી એકમાંથી 0.2 ગયા એટલે 0.8 થઈ ગયા 2.564 અને તેથી N2 બરાબર 2.564 અપોન 0.8 બરાબર આપણને મળી ગયા 3.205. બરાબર. હવે આપણે પહેલું મોલારિટીનું સૂત્ર મૂકીએ તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VML. પરંતુ W2 અપોન MW2 એટલે તો શું થાય? તો આપણે સીધી જ N2 લખી શકીએ છેદમાં VML બરાબર 1000 ગુણ્યા બોલો 3.205 અપોન VML આપણને આપી દીધું છે કેટલું? તો 1000 અહીંયા લખવાનું રહી ગયું છે 1050 ml. તો 1050 ml બરાબર એ ભાગાકાર તમે કરો તો જવાબ તમારો આવે છે 3.05 મોલર. ચલો એવી રીતે મોલાલિટી તો 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. પણ ફરી એકવાર પાછું W2 અને MW2નો ગુણોત્તર શું થઈ જાય? તો સૂત્ર આપણે આ રીતે લખી શકીએ N2 અપોન W1 બોલો 1000 ઇન્ટુ 3.205 અપોન બોલો W1 કેટલો છે? 1000 જ. તેથી 3.205 મોલ. કમ્પ્લીટ. ચલો હવે આગળનો છેલ્લો દાખલો જોજો. અહીંયા તમારા પેમ્ફલેટનો દાખલો પૂરો થઈ ગયો, પણ મેં જે MCQ બનાવ્યો છે દ્રાવ્ય પદાર્થનું દળ નક્કી કરો તો એમાં બોલો N2 બરાબર 3.02 સોરી મારી ભૂલ થઈ 3.205 છે. બરાબર. તો આપણે N2 શોધી કાઢ્યો. અહીં N2 બરાબર 3.205 બરાબર W2 અપોન MW2 થાય ઇમ્પ્લાઇઝ MW2 બરાબર શું થશે બોલો? તો અહીંયા જતું રહ્યું W2 આપણી પાસે છે 50, ઘનતા એની આપણે એક લીધી છે એટલે 50 mlનું કદ 50 જ થાય છેદમાં 3.205. ચલો ભાગાકાર કરીએ તો 50 ભાગ્યા તો જવાબ તમારો 15.60 આવે છે ગ્રામ પર મોલ. હવે જોજો 15.60 ઇક્વિવેલન્ટ ટુ 16 લેવાય અને તેથી 16 ગ્રામ પર મોલ આણ્વીય દળ ધરાવતું સંયોજન CH4 કૌંસમાં લિક્વિડ લખી નાખજો હોઈ શકે છે. આપણે અહીંયા
નામ નક્કી કરવાનું છે, એટલે પ્રિડિક્શન કરવાનું છે. તો CH4 લિક્વિડ હોઈ શકે છે. કમ્પ્લેટ. તો આવો દાખલો આ એકદમ ઝક્કાસ દાખલો છે, ભૂખભલ ભૂલાના પાણી માપી લે એવો દાખલો છે. પણ એમાં પેમ્ફલેટમાં આપણે ભૂલ હતી, આટલેથી આટલું એને આગળનું છાપ્યું નહોતું. બરાબર. ચલો એના પછી 66મો દાખલો જોઈએ. ભાઈ આ દાખલાનો સ્ક્રીનશોટ તો નહીં લેવાય, પણ સ્ટોપ કરીને આખો દાખલો લખી લેજો. બરાબર. આ બધા દાખલા તમારે લખવા તો પડશે જ તમારી નોટમાં. વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના, કારણ કે હું જે દાખલાની રકમ આપું છું, જે ગણાવું છું, એને ગણીને આપતો નથી, અને જે ગણીને આપું છું એ ગણાવતો નથી. ટોટલ દરેક ચેપ્ટરમાં લગભગ 11માં 150 દાખલા જેવું થાય છે. તો એ 150 દાખલા આપણે પ્રેક્ટિસ કરી હોય ને, તો હું નથી માનતો કે જીનીટમાં આપણે ક્યાંય પાછા પડીએ એમ, પણ પ્રેક્ટિસ કરવી પડે. તો દાખલા નંબર 66 હવે સીધું બાયફર્ગેશન કરીશ, કારણ કે આ રકમમાં કોઈ ભૂલ નથી. 36 ગ્રામ પાણીમાં પાણીનું દળ, હવે માં લખ્યું છે એટલે W1 થઈ ગયું. ખબર છે ને, પાઠ શરૂ કર્યો, અરે જ્યારે દ્રાવણ શરૂ કર્યું તો જેમાં માં લાગતું હોય એનો જથ્થો મોટો હોય. ગુજરાતમાં અમદાવાદ, એટલે કે ગુજરાત મોટું, અમદાવાદ નાનું. ભારતમાં ગુજરાત. ચલો એવી રીતે 46 ગ્રામ ગ્લિસરીન, તો ગ્લિસરીનનું દળ W2 બરાબર 46 ગ્રામ. બનતા દ્રાવણમાં ગ્લિસરીનનો મોલ અંશ જોજો, તેથી X2 બરાબર કેટલા, X1 બરાબર કેટલા, જે શોધવાનું છે કહી દો. % વેઇટ બાય વેઇટ બરાબર કેટલા, અને મોલાલિટી બરાબર કેટલા. ચલો આટલું આપણને આપ્યું છે. અહીંયા આપણું બાયફર્ગેશન પૂરું થયું. તો શું કરીશું? ચલો તો સૌથી પહેલાં તો બંનેના મોલ શોધી કાઢીએ. તો પાણીના મોલ N1 બરાબર W1 અપોન MW1 બરાબર 36/18 બરાબર 2. એવી રીતે ગ્લિસરીનના મોલ N2 બરાબર W2 અપોન MW2 બરાબર, બોલો 46. હવે ગ્લિસરીનનું આણ્વીય સૂત્ર આવડવું જોઈએ. તો ગ્લિસરીનનું આણ્વિક સૂત્ર મેં તમને લખાવ્યું હતું. આ રીતે ના આવડે ને તો આમ કરવાનું. 3 કાર્બન, એની એક એક સંયોજકતા બાકી રાખવાની. જોજો અહીંયા આમ 3 હોવા જોઈએ, 2 હોવા જોઈએ, અહીંયા 3 હોવા જોઈએ, જગ્યાએ મેં 2 1 અને ત્રણેય જગ્યાએ શું લખવાનું? OH. ચલો કાર્બનની સંખ્યા 3 થઈ, હાઇડ્રોજનની 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, અને ઓક્સિજન 3 થયા. હવે એની ઉપરથી આણ્વીય દળ શોધીએ તો 12 તરી 36 વત્તા 8 વત્તા 16 તરી 48. તો 48 ને 8 56, 56 ને 6 62, 62 ને 30 92 ગ્રામ પર મોલ. તો અહીંયા 92 કરી દઉં તો 0.5 થયો. ચલો હવે 1 બાય 1 બધા સૂત્રો મૂકીને દાખલો ગણી નાખીએ એટલે જવાબ. તો પહેલો બોલો X2 બરાબર N2 અપોન N1 પ્લસ N2. N2 આપણો આવે 0.5, છેદમાં 2.5 લખી દઉં. તો 5/25 એટલે 1/5 થયા, જોઈ લો. તો 0.2 બરાબર આ થયો આન્સર 1. ચલો આપણને અહીંયા X2 શોધવાનું કીધું છે, તો X1 શોધવાની જરૂર નથી, તો આ શોધવાની કોઈ જરૂર નથી. ચલો પછી શોધવાનું કીધું છે % વેઇટ બાય વેઇટ. તો % વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 અપોન W. બરાબર. હવે Wની જગ્યાએ આપણે થોડી બુદ્ધિ અહીંયા ચલાવતા રહીશું, જેથી આપણી ભૂલ પડે નહીં. અહીંયા હું કૌંસમાં લખીશ W બરાબર W1 પ્લસ W2, આખું જ લખીશ એમ, તો આપણી ભૂલ ના પડે. તો બોલો 100 ગુણ્યા W2, W2 કેટલો છે? 46, છેદમાં બોલો W1 પ્લસ W2, તો 36 30 70, 70 ને 12 82. ચલો ભાગાકાર કરીએ તો 4600/82 બરાબર 56.09% વેઇટ બાય વેઇટ. આન્સર 2
ચલો એના પછી ત્રીજી શોધવાની છે મોલાલિટી. તો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. બોલો 1000. W2 કેટલો છે? 46. છેદમાં MW2 આપણે હમણાં જ શોધ્યો તો 92 ઇન્ટુ W1 કેટલો છે કે તો 36. તો ભાગાકાર કરીશું. 1000 ગુણ્યા 46 ભાગ્યા 92 ભાગ્યા 36 બરાબર 13.89 મોલ. ખાસ આ એકમ નહીં લખવાનું તો જશે આન્સર 3. તો જોઈ લો તમારા ત્રણેય જવાબ આવી ગયા. x1 અહીંયા આપણે x1 શોધવાનું નથી તો શોધવું હોય તો અહીંયા લખી દેવાનું. તેથી x1 બરાબર 1 માઇનસ x2 શોર્ટકટ મારી લેવાનું. શોધવાનું નથી કહ્યું એટલે શોર્ટકટ મારવાનો. તો 0.8 આને A2 આ A3 અને આ A4 કમ્પ્લીટ. તો જો x1 આવી ગયો 0.8, x2 આવ્યો 0.2%, વેઇટ બાય વેઇટ 56.01. હવે જો આને રાઉન્ડ ઓફ કરીએ તો 9 આગળ આવે એટલે 1 થઈ જાય, 56.1 થઈ જાય. અને મોલાલિટી 13.88 ત્યાં મેં રાઉન્ડ ઓફ કર્યું છે એટલે ત્યાં 89 થાય છે. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 67. તો દાખલા નંબર 67 જોઈએ. N67. જો આ દાખલો એકદમ 8મા ધોરણનો દાખલો છે. દરિયાની સપાટી પર હવાનું દબાણ. દરિયાની સપાટી ઉપર હવાનું દબાણ 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે. તો દરિયાની સપાટી ઉપર હવાનું દબાણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ. ટૂંકમાં આપણે એકમ પરિવર્તન કરવાનું છે. એકમ પરિવર્તન કરવાનું છે. તો ધ્યાન રાખજો, અહીંયા સૂત્ર એક યાદ રાખવું પડશે. દરિયાની સપાટી ઉપર હું અહીંયા લખીશ પદાર્થ વડે લાગતું દબાણ. કોઈ પણ પદાર્થ વડે લાગતું દબાણ બરાબર પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ છેદમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. દરિયાની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે દરિયાની જે સપાટી ઉપર એ પદાર્થ અડી રહ્યો છે, અહીંયા આખું લખવું પડશે. દરિયાની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આ સૂત્ર યાદ રાખવું પડે. ચલો તો જોજો આ વસ્તુ આપણને ભેગી કરીને આવી દીધી છે. આ સેન્ટીમીટર સ્ક્વેર એ દરિયાની સપાટીનું ક્ષેત્રફળ છે ને 1034. તેથી હવે હું સીધું ખાલી દબાણ જ લખીશ. દબાણ બરાબર જોજો પદાર્થનું દળ 1034 ગ્રામ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવડે છે ને, એ તો 8મા ધોરણમાં આવ્યું હતું. છેદમાં દરિયાની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ તો 1 સેન્ટીમીટર સ્ક્વેર આપણને આપેલું જ છે. પરંતુ હવે જોજો અહીં પાસ્કલ એ MKS એકમ છે. આથી ઉપરોક્ત ગણતરીમાં બધા એકમોને MKSમાં રૂપાંતરિત કરતા. બરોબર. તો આપણે MKSમાં તેથી જોજો દબાણ બરાબર આ ગ્રામ છે. બોલો 1034 ગ્રામ. એને મારે કિલોગ્રામમાં ફેરવાય શું કરવું પડે? તો 1034 કિલોગ્રામ કરવા હોય તો અહીંયા 1000 વડે ભાગવા પડે. ગ્રામને 1000 વડે ભાગો એટલે હું અલગ અલગ મૂલ્ય મૂકીશ. પછી 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ તો MKS છે એટલે એના છેદમાં આપણે કોઈ છેડછાડ કરવી નથી. ચલો હવે છેદમાં સેન્ટીમીટર.
તો 1 સેન્ટીમીટરનો સ્ક્વેર એને જો આપણે મીટરમાં ફેરવો હોય તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો અહીંયા હું મીટર સ્ક્વેર કરું તો ધ્યાન રાખજો 100 સેમી બરાબર 1 મીટર થાય, બરાબર. એટલે મારે આને 100 વડે ગુણીને 100 વડે ભાગવા પડે, તો એ છેદનાય છેદમાં ગયા પણ એ પાછું સ્ક્વેર થશે, તો ઉપર બોલો 100નો સ્ક્વેર લખી દઉં. ભાઈ આ પદમાં ખબર ના પડી હોય તો બીજી વખત સાંભળજો, રિપીટ કરજો. ફરી હું રિપીટ કરું છું. જોજો, આપણે આટલું તો એકમ સૂત્ર લખ્યું, સૂત્ર ઉપરથી કિંમતો મૂકી, પરંતુ આપણે જવાબ જોઈએ છે પાસ્કલમાં, અને પાસ્કલ MKS એકમ છે. પાસ્કલ MKS એકમ છે. તેથી આ જે મૂલ્યો છે, આ સૂત્રની અંદર જે પણ એકમો છે બધાને MKSમાં રૂપાંતરિત કરવા પડે. તો કિલોગ્રામ હતા એના કિલોગ્રામ કરવા 1000 વડે ભાગ્યા. આખો MKS છે એટલે એમને એમ મૂક્યો. હવે છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટર કરવા માટે તો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય, તો મારે અહીંયા 100 લખવા હોય તો 100 વડે ભાગવાય પડે, પણ સ્ક્વેર છે એટલે ઉપર 100નો વર્ગ, નીચે 100નો વર્ગ, તો છેદમાં 100નો વર્ગ છે એ ઉપર જતો એટલે આ મીટર સ્ક્વેર થઈ ગયું. ધ્યાન અહીંયા રાખજો, અહીંયા 1 સેમી સ્ક્વેર બરાબર 100 સેમી હોલ સ્ક્વેર છેદમાં 100નો વર્ગ લખું તો કોઈ ફરક પડે કહો? હવે આ 100 સેમી સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર થઈ ગયો, છેદમાં 100નો સ્ક્વેર થયો. ભાઈ આ તમને સમજાવવા માટે મેં કર્યું છે. તો એ 100 છેદમાં આવતા થાય ક્યાં જતા રહ્યા? ઉપર. બોલો ક્લિયર? ચલો હવે કશું કરવાનું રહ્યું નહીં, કેલ્સી ચલાવવાનું રહ્યું છે. તો કેલ્સી ચલાવી જ દઈએ. તો 1034 ગુણ્યા 9.8 ગુણ્યા 10,000 ભાગ્યા 1000. તો જવાબ તમારો, ફરીથી મારી ભૂલ થઈ, 1034 ગુણ્યા 9.8 ગુણ્યા 10,000 ભાગ્યા 1000. તો જવાબ તમારો આવ્યો 101,332 પાસ્કલ. જોજો અહીંયા તમારે છે ને અહીંયા એક સ્ટેપ હજુ વધારવાનું. તો કેજી ઇન્ટુ મીટર, હવે જો છેદ ઉડાડીએ તો આ મીટર છે એટલે અહીંયા 1 મીટર રહ્યો, તો કેજી પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ. પરંતુ આમ કૌંસમાં લખવાનું કેજી પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, બરાબર 1 પાસ્કલ થાય. અને તેથી દબાણ બરાબર 101,332 પાસ્કલ બરાબર. હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખી નાખીએ તો 1.01332 ઇન્ટુ 10⁵ પાસ્કલ. આટલો સરસ રીતે દાખલો ગણ્યો હોય તો હું નથી માનતો આપણો દુશ્મન બેઠો હોય ને, દુશ્મન પેપર ચેક કરવા દાઢમાં એક દાજ સાથે કે ના મારે આને ફેલ જ કરવો છે, તો પણ એ ફેલ ના કરી શકે. એટલે હંમેશા તમારી રજૂઆત એટલી જોરદાર કરતાં શીખો કે સામે દુશ્મનને પણ ઈચ્છા થઈ જાય કે ના મારે માર્ક્સ આપવા છે, બરાબર. ચલો એના પછી 68મો પ્રશ્ન જે ઓલરેડી 11માના સિલેબસમાં નથી પણ 11માની બુકમાં મૂક્યો છે, એ 12માના સિલેબસમાં છે. એટલે હવે નથી તો પછી મારે તમને શીખવાડવું પડશે, બરાબર. અત્યારે હાલ જરૂર પૂરતું શીખવાડીશ, પછી 12મામાં ડિટેલમાં આખી થિયરી ભણીશું બીજા પાઠમાં. અત્યારે હાલ આપણે જે જરૂર છે એની જ ઉપયોગ કરીશું. તો ધ્યાન એ રાખજો, પ્રદૂષણનું દાખલા નંબર N68, પ્રદૂષણનું પ્રમાણ બરાબર 15 ppm. હવે જોજો અહીંયા ppm એટલે શું છે, તો આપણે પહેલું બાયફર્ગેશન કરી નાખીએ પછી વાત કરીએ. તો બોલો ક્લોરોફોર્મના પ્રદૂષણનું પ્રમાણ મારે લખવાનું રહી ગયું, આખું જ લખું ચલો ને. પીવાના પાણીમાં ક્લોરોફોર્મના પ્રદૂષણનું પ્રમાણ બરાબર 15 ppm છે. તો પાણીમાં જોજો, હવે પહેલું પાણીમાં
ક્લોરોફોર્મ, હું અહીંયાનું સૂત્ર લખીશ CaCl3 બરોબર, ક્લોરોફોર્મ ના દળથી ટકા એટલે % વેઇટ બાય વેઇટ બરાબર કેટલા, અને પાણીમાં CaCl3ની મોલાલિટી પૂછી છે ભાઈ, મોલિટી નહીં, મોલાલિટી એ પણ શોધવાની છે. ચલો હવે સૌથી પહેલાં અહીંયા પીપીએમનો અર્થ કરવો પડે, તો જો અહીંયા તમારું બાયફર્ગેશન પૂરું થયું છે. 1 ppm બરાબર 1 મિલીગ્રામ દ્રાવ્ય પ્રતિ 1000 ગ્રામ દ્રાવક. બોલો, આનું આટલું જ અર્થઘટન કરવાનું છે તમારે. તો એના અર્થઘટન ઉપરથી કરીએ તો બોલો, અહીં પાણીમાં દ્રાવ્ય CaCl3નું દળ W2 બરાબર 1 ppm હોય ત્યારે 1 મિલીગ્રામ છે, તો 15 ppm બોલો 15 મિલીગ્રામ થાય, એટલે કે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ થાય. કમ્પ્લેટ. પછી પાણીનું દળ, પાણી એટલે કે દ્રાવકનું દળ W1 બરાબર બોલો કેટલું થશે, તો 1000 ગ્રામ થાય. હવે કશું કરી રહ્યું નહીં, ચલો પહેલું સૂત્ર મૂકીએ. તેથી % વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 કૌંસમાં W બરાબર W1 પ્લસ W2 લખવાનું તો પૂરું જ. પછી ભલે આપણે એને ગણતરીમાં અવગણીએ તો 1000 100 ગુણ્યા W2 15 ગુણ્યા 10⁻³ છેદમાં ગ્રામમાં લખવાનું છે, ઉપર નીચે 2. બોલો હવે આ બેનો સરવાળો કરીએ, આ W2 છે ને આ W1 છે, તો આ 1000 ગ્રામ છે ને, તો આને વાસ્તવમાં આમ ફેરવીએ તો કેટલા થાય, 0.015 ગ્રામ થાય. તો બોલો એને અવગણીએ તો નીચે ખાલી 1000 જ લખીએ તો કેમ, તો W2 ને અવગણતા. તો બોલો હવે શું થશે, તો 2 મીંડા ગયા, 1 મીંડું ઉપર ગયું, તો 15 ગુણ્યા 10⁻⁴ બરાબર 1.5 ગુણ્યા 10⁻³ વેઇટ બાય વેઇટ. આન્સર બોલો, પહેલો આન્સર આવી ગયો. ખબર પડી કે નહીં? ત્યાં ભાઈ છાપવાની ભૂલ છે, પીપીએમ લખ્યા છે એની જગ્યાએ વેઇટ બાય વેઇટ આવે, % વેઇટ બાય વેઇટ. ચલો હવે બીજો દાખલો ગણીએ, મોલાલિટી શોધવી છે. તેથી મોલાલિટી બરાબર 1000 W2 અપોન MW2 W1. ચલો 1000 ગુણ્યા W2 આપણી પાસે છે જ, હવે આ જ લખી નાખીએ સીધું જ, 0.015 ગ્રામ છેદમાં બોલો MW2, તો CaCl3નો આણ્વીય દળ કેટલું થાય, તો 12. જોજો અહીંયા લખી કાઢું, C + H + 3 કૌંસમાં Cl, તો 12 + 1 + 35 તરી 115, અરે સોરી 35 તરી 105 અને પેલા 0.5 હતા એના, તો 106.5 થાય. કેટલા ગણજો હો ભાઈ, એમાં ઉતાવળ ના કરતા મારી જેમ. તો 35.5 ગુણ્યા 3 એટલે 106.5 વત્તા 13 કરી દીધા, તો જવાબ 119.5 ગ્રામ પર મોલ આવ્યો. તો એ આપણે અહીંયા મૂકી દઈએ, 119.5 ગુણ્યા W1 તો 1000 જ લેવાનો છે, W1 તો 1000 જ છે, તો ઉડાડી દીધા. તો જવાબ તો 0.15 ભાગ્યા 119.5 બરાબર 0.123 125 બરાબર 1.25 ગુણ્યા 10⁻1 2 3 ને 4 -4 મોલ. આન્સર 2. બોલો કમ્પ્લીટ. ખબર પડી કે ના પડી ભાઈ? અહીંયા ગણતરી પેલું કેલ્સી બદલાય ને એટલે થોડી વેલ્યુ બદલાશે. તમને અંદર આપી છે 1.266 આપી છે, 26 આપી છે, મેં 25 લખી છે.
બરાબર, એ કેલ્સી ઉપર ડિપેન્ડેડ છે, એને બહુ વરી ચિંતા નહીં કરવાની. જો કે આપણે મોટા મારું છે ને પેલું કેલ્સી છે, એટલે તમારો જવાબ તો 1.25 જ કરી દેજો. 1.25 જ કરી દો. તમારા બધા સાદા કેલ્સીમાં 1.25 જ આવશે. હું સાયન્ટિફિકથી ગણતરી કરું ને એટલે પહેલાં સ્ટેપથી ગણતરી કરતું એ આવે, એટલે નાનામાં નાના આંકડા ગણતરીમાં લઈ લે એટલે જવાબ હોય એના કરતાં થોડો એક્ઝેક્ટ જવાબ આવે. આપણે અમુક વસ્તુને અવગણતા હોય એટલે થોડો નાનો જવાબ આવે, પણ આપણને નાના જવાબના માર્ક્સ મળવાના છે. ચલો એના પછી તો દાખલા નંબર N67 69. 2 લીટર દ્રાવણમાં, બોલો, દ્રાવણનું કદ V બરાબર 2 લીટર બરાબર 2000 ml લખી જ નાખવાનું. પછી ખાંડનું દળ, દ્રાવ્ય ખાંડનું દળ એવું લખો આખું, એટલે આપણી ભૂલ ના પડે. તો દ્રાવ્ય ખાંડનું દળ બરાબર W2 બરાબર 20 ગ્રામ પર મોલ, ગ્રામ. હવે જોજો, દ્રાવ્ય આવ્યો છે તો દ્રાવ્ય ખાંડનું આણ્વીય દળ, તો ખાંડનું આણ્વીય દળ જોજો, એનું આનું સૂત્ર છે C12H22O11 બરાબર. તો 12 કૌંસમાં 12 કાર્બન વત્તા 22 કૌંસમાં હાઇડ્રોજન વત્તા 11 કૌંસમાં ઓક્સિજન. તો 12 કૌંસમાં 12 વત્તા 22 કૌંસમાં 1 વત્તા 11 કૌંસમાં 16. બોલો, 12 12 144 વત્તા 22 વત્તા 176, સરવાળો કરશો 342 ગ્રામ પર મોલ આવશે બરાબર. તો ખાંડના મોલ પર લીટર, જેને આપણે કહીએ છીએ મોલર, બરાબર કેટલા? ટૂંકમાં આપણે શોધવાનું શું છે? ખબર પડી શું શોધવાનું ટૂંકમાં? તો મોલારિટી શોધવાની. શું શોધવાની? મોલારિટી. તો ચલો હવે મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ. તો મોલારિટીનું સૂત્ર મૂકીએ તો મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × VML બરાબર 1000 × W2. W2 20 ગ્રામ છે, છેદમાં 342 ગુણ્યા, બોલો, 2000 ml કરી દીધું. ચલો પહેલાં તો મીંડા ઉડાડી દીધા, તો અહીંયા 10, ટૂંકમાં 10 ભાગ્યા 342. તો 10 ભાગ્યા 342 કરીએ તો જવાબ તમારો 0.0292 આવે છે. 0.0292 મોલર. વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખીએ તો 2.92 ગુણ્યા 10⁻2 ઘાત કમ્પ્લીટ. ચલો એના પછી 70મો દાખલો. તો N70માં દાખલામાં જોઈએ તો મિથેનોલની ઘનતા બરાબર 0.793 kg/લિટર આપી છે. તો મિથેનોલનું 2.5 લિટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે હવે દ્રાવણનું કદ બરાબર 2.5 લિટર બરાબર 2500 ml લખું. પછી દ્રાવણની સાંદ્રતા બરાબર 0.25 મોલર, એટલે કે મોલ પર લીટર લખું. બનાવવા માટે જરૂરી મિથેનોલનું કદ બરાબર ખાલી જગ્યા આપણે આ શોધવાની છે. ચલો આપણને મોલર એટલે પહેલી જ વસ્તુ અહીંથી ગણતરી કરીને આમાં ઊંધું જવાનું, આમાં બાયફર્ગેશન તો આટલું જ છે. તો ચલો ગણતરી શરૂ કરું તો મોલારિટીનું સૂત્ર મૂકીએ 1000 × W2 અપોન MW2 × VML
બોલો આમાંથી આપણને કયા મૂલ્યો આપ્યા છે? તો દ્રાવણનું કદ V આપી દીધું છે, પછી W2 અહીંયા જોજો કદ દ્રાવ્યનું કદ શોધવાનું છે એટલે કે W2 શોધવાનું છે. MW2 મિથેનોલ આપણે જાણીએ છીએ અને મોલારિટી આપી, તેથી W2 ને સૂત્રનો કરતા કરીએ તો W2 બરાબર શું થશે? M ઇન્ટુ MW2 ઇન્ટુ VML અપોન 1000. ચલો M આપણને કેટલો આપે છે? તો 0.25 ગુણ્યા MW2 મિથેનોલ. મિથેનોલનું આણ્વીય સૂત્ર થાય CH3OH. ચલો આનો કરો તો કેટલું થાય? તો 12 ને 3 15 ને 1 16 દુ 32 ગ્રામ પર મોલ થાય. તો 32 ગુણ્યા VML કેટલું આપ્યું છે? 2500 ભાગ્યા 1000. ચલો ભાગાકાર કરી દઈએ તો 0.25 ગુણ્યા 32 ગુણ્યા 2500 ભાગ્યા 1000. જવાબ તમારો આવ્યો 20 ગ્રામ. બરોબર. હવે જોજો અહીંયા દાખલો હવે શરૂ થાય છે. તો મિથેનોલની ઘનતા બરાબર W2 અપોન V2, દળ ભાગ્યા કદ. આપણે V2 શોધવું છે તો બોલો, તેથી V2 બરાબર W2 અપોન ઘનતા. બોલો W2 20 ગ્રામ આવ્યું, છેદમાં આપણને ઘનતા આપી છે 0.793 ગ્રામ. જોજો આ કિલોગ્રામ પર લીટર છે, તો એને પહેલાં તો શેમાં ફેરવવી પડશે? તો કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવીએ એટલે 793 ગ્રામ, અને છેદમાં લીટર છે એને તો 1000 ml થાય. ખબર પડી? તો આપણે આખું લખવું પડશે અહીંયા. ખબર પડી કે નહીં? તો 793. હવે જોજો એના તો આ હવે હું આ ભૂસી નાખું છું. તો બોલો છેલ્લે પાછું હતું એનું એક થઈ ગયું 0.793 ગ્રામ પર મિલી થઈ ગયું. તો અહીંયા ગ્રામ પર મિલી. બોલો મિલી છેદમાં છે એટલે ઉપર જતું રહે. તો હવે ભાગાકાર કરીએ તો 20 ભાગ્યા 0.793 બરાબર 25.22 ml. આન્સર કમ્પ્લીટ 25.22 ml. ચલો 71મો દાખલો જોઈએ. તો 71 નંબરનો દાખલો N71. એમાં આપણને કીધું છે નાઇટ્રિક એસિડના એક દ્રાવણની ઘનતા HNO3ના દ્રાવણની ઘનતા, જોજો અહીંયા દ્રાવણની ઘનતા આપી છે 1.41 ગ્રામ પર મિલી છે, અને નાઇટ્રિક એસિડનું પ્રમાણ તેમાં તે દ્રાવણમાં HNO3નું દળથી પ્રમાણ એટલે કે % વેઇટ બાય વેઇટ બરાબર 60, ગુજરાતીમાં લખાયું બોલો ભાઈ વર્ષો પછી, તો 69% છે. તો આ દ્રાવણની સાંદ્રતા બરાબર ખાલી જગ્યા મોલ પ્રતિ લીટર, એટલે કે મોલારિટી શોધવાની કીધી છે. બોલો તો શું કરીશું? તો પહેલાં તો % વેઇટ બાય વેઇટ આપે છે, એની ઉપરથી W2 શોધી કાઢીએ. ખબર પડી કે ના? તો આનું બીજાનું અર્થઘટન કરી અહીં 69% વેઇટ બાય વેઇટ HNO3 આપેલું છે, એટલે કે 100 ગ્રામ દ્રાવણ, 100 ગ્રામ દ્રાવણ એટલે કે W બરાબર W પ્લસ W1 માં W2 બરાબર, અહીંયા છે ને થોડું હું તમને ખબર પડે એ રીતે લખું, એટલે કે W બરાબર W1 પ્લસ W2 બરાબર 100 ગ્રામ દ્રાવણમાં W2 બરાબર 69 ગ્રામ HNO3 ઓગળેલો છે.
કમ્પ્લીટ. અને આના ઉપરથી બાયફર્ગેશન કરીએ તો ઇમ્પ્લાઇઝ બોલો W2 બરાબર 69 ગ્રામ અને W1 બરાબર તો 100માંથી 69 ગયા એટલે 31 ગ્રામ. ચલો એક વસ્તુ મળી. બે આ આન્સર નથી હો ભાઈ, આ બધી આપણે જે વાપરવાની છે જ. હવે બોલો એના દ્રાવણની ઘનતા છે તો દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તેથી કદ બરાબર, ભાઈ હું આવું કેમ કરી રહ્યો છું એ કોઈને ખબર પડી? તો આપણે ફાઇનલી શોધવાની શું છે? મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VML અને ગ્રામ. ખબર પડી? એટલે આપણે પહેલો તો W2 શોધવો પડે, તો એ મેં શોધી કાઢ્યું. હવે VML શોધવાનું છે, દ્રાવણની ઘનતા. તેથી અહીંયા લખું દ્રાવણનું કદ V બરાબર ઘનતા ગુણ્યા દળ થાય. તેથી ઘનતા આપણને આપી છે 1.41 ગુણ્યા બોલો દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ બરાબર 141 ml. આને 3 નંબર કહું. બોલો દાખલો પૂરો થઈ ગયો. તો તમારે કોઈ પણ દાખલો જો ઇઝીલી અહીંયા શું શોધવાનું છે એ જાણવું હોય ને તો જગ્યા છોડીને પહેલું આ મૂકી દેવાનું. મેં અત્યાર સુધી બધા દાખલા એ રીતે જ ગણ્યા હતા કે પહેલું જે શોધવાનું છે એનું સૂત્ર એની ઉપરથી. પણ આ દાખલો એટલા માટે એ રીતે ગણ્યો કે તમને થોડું કન્ફ્યુઝન થવું જ પડે કે સાહેબ આ કઈ કેમ લખે છે, આ બધું આ કેમ લખે છે, એમને કંઈ ના ખબર પડી. તો એ મને અહીંથી ખબર પડી હતી. ચલો હવે કિંમતો મૂકી દઈએ તો 1000 ઇન્ટુ W2 બોલો 69 છેદમાં MW2. હવે HNO3નું આણવીય દળ શોધી કાઢવાનું. તો અહીંયા હું શોધું છું H વત્તા N વત્તા 3 કૌંસમાં O બોલો 1 વત્તા 14 વત્તા 48. તો 48 ને 14 62 ને 63 ગ્રામ પર મોલ. બરોબર. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ 63 ઇન્ટુ બોલો VML 141 બરાબર. તો 1000 ગુણ્યા 69 ડિવાઇડેડ બાય 63 ડિવાઇડેડ બાય 141. તો જવાબ તમારો 7.77 મોલર. બરોબર 7.77 મોલર. કેમ ભાઈ આવું થયું? અંદર જવાબ 15.44 મોલર આપ્યો છે. ક્યાં ભૂલ છે શોધો. ચલો ભૂલ ક્યાં છે? બરોબર આપણી ભૂલ ક્યાંય મને નથી લાગતી. બોલો ભૂલ મળી કે ના મળી? હા તો ભૂલ અહીંયા છે. ઘનતા તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા થાય. તો દળ ભાગ્યા ઘનતા. બોલો દળ કેટલું લઈશું? 100 ગ્રામ અને ઘનતા છે 1.41. બોલો ભાગાકાર કરીએ તો 100 ભાગ્યા 1.41 બરાબર 70.92 થયા. 70.92 ml. બોલો જવાબ ખોટો આવે કે ના આવે? તો અહીંયા આપણે હવે 70.92 ml લખવાના. આ ગ્રામ. બરોબર. તો હવે ભાગાકાર કરીએ તો 1000 ગુણ્યા 69 ભાગ્યા 63 ભાગ્યા 70.92 બરાબર 15.44 મોલર. બોલો કમ્પ્લીટ. તો આવી નાની ભૂલ આપણને હેરાન કરી જાય. તો ધ્યાન રાખવાનું છે, એકદમ કુલ માઇન્ડેડ દાખલો ગણવાનો છે. ચલો એના પછી 72મો દાખલો જોઈએ. તો 72મા દાખલાની રકમ છે એકદમ પપલું જેવો દાખલો છે. હવે લખીને જણાવવાના છે. 0.50 મોલ 50 મોલ Na2CO3
અને 0.50 મોલર Na2CO3 નો અર્થ સમજાવી તેનો ભેદ એટલે કે તફાવત જણાવો. તેમની વચ્ચેનો તફાવત જણાવો. બોલો શું લખીશું? તો પહેલું લખીએ 0.50 મોલ Na2CO3 એ Na2CO3 ના જથ્થાનો તેની મૂળ અવસ્થામાં જોજો તેની મૂળ અવસ્થા એટલે કઈ અવસ્થા થશે? તો અહીંયા હું કૌંસમાં લખી દઉં ઘન અવસ્થા, કારણ કે પદાર્થ છે, ઘન પદાર્થ છે. અવસ્થામાં જથ્થાનો નિર્દેશ કરે છે, જથ્થાનો નિર્દેશ કરે છે. કમ્પ્લીટ. જ્યારે 0.50 મોલર Na2CO3 એ Na2CO3 ના 0.50 મોલ પ્રતિ લિટર કશું નથી કહ્યું એટલે આપણે જલીય લખી શકીએ. જલીય દ્રાવણનો નિર્દેશ કરે છે, એટલે કે 1000 ml દ્રાવણમાં 0.50 મોલ Na2CO3 દ્રાવ્ય થયેલો છે. ચલો, બેનો અર્થ સમજાવી દીધો. હવે તફાવત. આમ 0.50 મોલ Na2CO3 એ શુદ્ધ Na2CO3 નો નિર્દેશ કરે છે, શુદ્ધ Na2CO3 નું નિરૂપણ કરે છે. જ્યારે 0.50 મોલ Na2CO3 એ તેના જલીય દ્રાવણનો નિર્દેશ કરે છે, જલીય દ્રાવણ હોવાનું સૂચવે છે. પતી ગયું? આટલું લખવાનું છે શબ્દોમાં જ. આને પણ આ રીતે લખી નાખજો. ચલો, 73મો દાખલો નથી, એ આપણે બીજા પાઠમાં દાખલા ગણ્યા, એમાં મેં તમને બધું જ સમજાવ્યું હતું કે ભાઈ ત્યાં G-NEETમાં જવાબ કઈ રીતે લાવો, તો એનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે. તો ધ્યાન રાખજો, અહીંયા હું છૂટા દાખલા ગણીશ જેથી તમને ઇઝીલી ખબર પડે. ચલો, 73મું. એમાં પહેલું છે 0.02856 ઇન્ટુ 298.15 ઇન્ટુ 0.112 ડિવાઇડેડ બાય 0.5785. બરાબર. આનો જવાબ તમારે લખવાનો છે. અર્થસૂચક અંક કેટલી હશે જવાબમાં એ બતાવવાનું છે. બી તો 5 ઇન્ટુ 5.364 અને સી તો 0.0125 પ્લસ 0.7864 પ્લસ 0.215. બોલો આ ત્રણેયના જવાબ શું લાવવાના? તો જવાબ આપણે પહેલાં ગણતરી તો કરી દઈએ. જોજો, 0.02856 ગુણ્યા 298.15 ગુણ્યા 0.112 ભાગ્યા 0.5785. બોલો આનો આખો જે જવાબ આવ્યો પહેલાં લખી દઉં. 64 85 71 07 692. પણ આ જવાબ સાચો નથી, આપણે એ રીતે આનો લખી નાખીએ. 5 ઇન્ટુ 5.364 બરાબર 26.82. એવી રીતે આનો પણ લખી નાખીએ. 0.0125 પ્લસ 0.7864 પ્લસ 0.215 બરાબર 1.0139. આ જવાબ લખીને આવશો તો ખોટા પડશે. બોલો કેમ ખોટા પડશે? તો એનું કારણ સમજીએ. બોલો આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો 1 2 3 4 5. આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો કે 5. આમાં તો કે 3.
ખબર પડી? પહેલામાં કેટલા છે? 3 અને આમાં 4. હવે મેં કહ્યું હતું કે વિજ્ઞાનમાં કોઈ પણ ગણતરીઓ કરીએ તો એમાં અર્થસૂચક અંક જેટલા ઓછા એટલી ચોક્કસતા ઓછી, અને 10-12 માપન કર્યા હોય એમાં જેની ચોક્કસતા ઓછી હોય એના ઉપર આખા પ્રયોગનો આધાર રહે. તો આપણે જે આ પ્રયોગ કર્યો છે એમાં વધુ ચોક્કસ છે, વધુ ચોક્કસ છે, વધુ ચોક્કસ છે, સૌથી ઓછું ચોક્કસ છે. તો આના પરિણામનો આધાર આના ચોક્કસતા ઉપર રહેશે. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડશે? આની અંદર જેટલા અર્થસૂચક અંક છે એટલા જ અંદર જવાબમાં આવવા જોઈએ. તો એટલા જ જવાબમાં લાવવા હોય તો અહીંયા મારે 1.6 પછી 8 છે તો 5 કરી દેવા પડે. બરાબર? આ આન્સર થયો. અને અર્થસૂચક અંક બોલો કેટલા થશે? 3 થશે. ચલો, એવી રીતે હવે મારે તમને કહેવાનું રહ્યું આનું શું થશે. તો જો આ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યામાં અર્થસૂચક અંક અનંત હોય, યાદ છે ને? અને આમાં 4, તો આ સાચો જ જવાબ છે. બરાબર? તેથી આ આન્સર અને અર્થસૂચક અંક બરાબર 4. ચલો આમાંય જુઓ તો આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો 3 છે. આમાં 4 છે, આમાં 3 છે. તો આપણા જવાબમાં કેટલા હોવા જોઈએ? તો જે ઓછા છે એટલા હોવા જોઈએ. તો બોલો, આ ખોટો જવાબ 1.014 કરવો પડશે તો 4 થઈ ગયા આન્સર અને 4. સોરી, મારી ભૂલ થઈ. 3 લેવાના ને, મારી ભૂલ થઈ. તો 3 કરવા હોય તો હજુ બાયફર્ગેશન કરીએ તો આ ચોગડો જતો રહ્યો. ખબર પડી કે નહીં? તો 1.01 જ જવાબ આવશે. અને અર્થસૂચક અંક કેટલા થશે? 3. તો જી નીટમાં આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મેં તમને બીજા પાઠમાં બધા જ દાખલાઓમાં વસ્તુ સમજાવી હતી, યાદ છે ને? ચલો એના પછી આગળ ભલે આજે લેક્ચર કલાકનું થતું પણ દાખલા પૂરા કરી દઈએ. ચલો N74. ધ્યાન રાખજો, વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી વાયુ બળતણ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તો અહીંયા બળતણ બરાબર, હું બાયફર્ગેશન કરું તો બળતણ શેનું બનેલું છે? તો બળતણ બરાબર C+H. જો તેના ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે તો WCO2 બરાબર 3.38 ગ્રામ ઉત્પન્ન થાય છે અને WH2O બરાબર 0.690 ગ્રામ ઉત્પન્ન થાય છે. તો વેલ્ડિંગ વાયુના 10 લિટર, હવે વેલ્ડિંગ વાયુનું કદ V બરાબર 10 લિટર હોય ત્યારે 10 લિટર હોય ત્યારે દળ W બરાબર 11.6 ગ્રામ થતું હોય, 6 ગ્રામ હોય તો પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય સૂત્ર અને આણ્વીય દળ શોધવાનું છે. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં તો આના ઉપરથી ગણતરી શરૂ થાય. જો બોર્ડ નાનું જ પડવાનું છે પણ તેમ છતાં આપણે શક્ય એટલું વધુ સમાવીએ અહીંયા. તો ધ્યાન રાખજો, CO2 નું આણ્વીય દળ કેટલું છે? તો જો અહીંયા હું થોડું રફકામ કરીશ. CO2 નું આણ્વીય દળ તો MwCO2 બરાબર 44 ગ્રામ. કેમ? તો 12 દુ 24, અરે 16 દુ 32, 32 ને 12 44. 44 ગ્રામમાં કાર્બન કેટલો? તો કે 12. તો 12 ગ્રામ કાર્બન મળતો હોય ત્યારે, અરે CO2 જો 44 ગ્રામ મળતો હોય તો અહીંયા પદ મુકાય. તો 44 ગ્રામ CO2 મળે. જો અહીંયા પદ આપણે ત્રીજા ધોરણની જેમ 44 ગ્રામ CO2 મળે ત્યારે C બરાબર, બોલો કેટલું થાય? 12 ગ્રામ. તો 3.38 ગ્રામ CO2 મળે ત્યારે C બરાબર 3.38 ગુણ્યા, બોલો 12
ભાગ્યા 44 બરાબર તો 3.38 ગુણ્યા 12 ભાગ્યા 44 બરાબર 0.92 ગ્રામ છે અંદર કાર્બન 0.92 ગ્રામ જ છે ચલો એવી રીતે બીજું પદ મૂકીએ 18 ગ્રામ H2O મળે ત્યારે H બરાબર 2 ગ્રામ કેમ તો H2O માં 2 ગ્રામ પાણી 16 ગ્રામ તો 0.693 ગ્રામ H2O મળે ત્યારે H બરાબર તો 0.693 ગુણ્યા 2 ભાગ્યા 18 બરાબર 0.693 ગુણ્યા 2 ભાગ્યા 18 તો 0.077 ગ્રામ થયું જો હું આ દાખલો તટ પર સાગ ભલે પ્રમાણ સૂચક સૂત્ર નાણવીય સૂત્ર રહ્યું હું તટ પર સાગ અને સાપ પ્રમાણે નહીં ગણું બીજી રીતે ગણું તેથી આપેલા સંયોજનમાં બોલો सीना मोल गणी नाखीए सीना मोल अथवा तो मोल प्रमाण बराबर बोलो एनु दल भाग्या तो 0.92 भाग्या 16 कर दो अरे 12 कर दो तो 0.92 भाग्या 12 करिए बराबर 0.077 एवी रीते आपेला संयोजन में एच नु मोल प्रमाण बराबर बोलो 0.077 भाग्या हवे एच नु मोल प्रमाण छो एच तो आपणे एने एक वडे भागवो पड़े 0.077 एटले के आपेला संयोजन में संयोजन में सी एच नु सी जेम एच नु मोल प्रमाण 1:1 छे तेथी आपेला संयोजन नु बोलो हवे कद 10 लीटर होय त्यारे दळ 11.6 लीटर ग्राम कह्युं छे तो बाकीनुं शुं होवुं जोईए ऑक्सीजन होवुं जोईए बाकीनुं शुं होवुं जोईए ऑक्सीजन बरोबर बाकीनो ऑक्सीजन होवुं जोईए तो बोलो प्रमाण सूचक सूत्र शुं थशे आपेला संयोजननुं प्रमाण सूचक सूत्र बराबर CH थाय छे चलो आपणो पहलो जवाब आवी गयो आने हूँ आंसर 1 कहीश चलो हवे आनो उपयोग करिए तो STPA 10 लीटर बळतणनुं कद वायुमय बळतणनुं दळ बराबर केटलुं छे 11.6 ग्राम तो आपणे भणी गया मोल कॉन्सेप्ट तो STPA बोलो केटला लीटर गणवो पड़े अने 22.4 लीटर एक मोल वायुनुं कद पेलो मोल कॉन्सेप्ट हतो ने तो ये प्रमाणे 1 लीटर वायुनुं बळतणनुं दळ बराबर तो 22.4 गुण्या 11.6 भाग्या 10 बराबर भागाकार करिए तो 22.4 गुण्या 11.6 भाग्या 10 बराबर 25.98 एटले के 26 ग्राम पर मोल थाय आम बीजो जवाब आम आपेला बळतणनुं आणवीय दळ बराबर 26 ग्राम पर मोल छे बोलो आंसर 2 आव्यो हवे 2 जवाब मळी गया हवे अहींया सूत्रदळ लई लीए प्रमाण अहींया तेथी आपेला संयोजननुं सूत्रदळ बराबर 12+1 बराबर 13 ग्राम छे तेथी बोलो गुणक संख्या बराबर शुं थशे तो गुणक संख्या बराबर आणवीय दळ भाग्या सूत्रदळ
બરાબર બોલો આણ્વીય દળ 26 ભાગ્યા સૂત્ર દળ 13 બરાબર 2. તેથી આપેલા સંયોજનનું આણ્વીય સૂત્ર બરાબર ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તેથી ગુણક સંખ્યા 2 ગુણ્યા CH ઇમ્પ્લાઇઝ C2H2 આન્સર. તો આ રીતે જો અમે તટ પર સાગ કે સાપ એવું કશું ગણતરી કર્યા વગર સીધો જ દાખલો લાવી દીધો. ભાઈ આમાં ઓક્સિજન એબસન્ટ છે એવું જ પકડીને જ ચાલવાનું છે, કારણ કે ઓક્સિજનનું હોત તો એને આપવું પડે, બરાબર. કારણ કે ટકાવાર પ્રમાણ શોધવા માટે આપણી પાસે કાં તો મૂળ સંયોજનનું દળ હોવું જોઈએ, એ આપ્યું નથી. આ તો આપણને એના 10 લિટર કદનું દળ આપ્યું છે, આપણે કેટલા ગ્રામ બળતણ લીધું એ ખબર નથી. તો આ રીતે આ દાખલો ગણી શકાય. કમ્પ્લીટ. ચલો એના પછી દાખલા નંબર 75. મસ્ત દાખલો છે ને આ પણ. તો દાખલા નંબર 75 એકદમ સહેલો દાખલો છે. બે સૂત્રો જ આપ્યા છે. CaCO3 પ્લસ 2HCl gives CaCl2 પ્લસ CO2 પ્લસ H2O. પ્રક્રિયામાં 25 મિલીલીટર, જોજો 25 ml 0.75 મોલર HCl નું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે કેટલા ગ્રામ CaCO3 ની જરૂર પડશે? આવો દાખલો છે. તો ધ્યાન એ રાખજો, તટસ્થીકરણ શબ્દ આવે એટલે મોલારિટી ના ચાલે, નોર્માલિટી જોઈએ. તો અહીં 0.75 મોલર HCl બરાબર 0.75 નોર્મલ HCl થાય, કારણ કે HClનો આણ્વીય દળ બરાબર તુલ્ય ભાર છે અથવા તો તુલ્ય દળ છે. તેથી હું આને અહીંયા V1 બરાબર N1 બરાબર 0.75 લેતા 0.75 અને V1 બરાબર 25 ml લેતા. હવે CaCO3ના દ્રાવણનું કદ બરાબર આપણને કશું કહ્યું નથી, એટલે એનું દ્રાવણ બનાવીને જ ગણતરી કરીએ. 1000 ml લેતા એટલે કે V2, તો N2 બરાબર કેટલા એ આપણે શોધી કાઢીએ. તેથી N1 V1 બરાબર N2 V2 ઇમ્પ્લાઇઝ N2 બરાબર N1 V1 અપોન બોલો શું થશે? N2 શોધવો છે ને તો V2. બોલો N1 કેટલો છે આપણો? તો 0.75 ગુણ્યા V1 25 ભાગ્યા V2 1000. જોજો આમાં સીધું જ દળ શોધાઈ જશે, એટલે આ રીત મેં પસંદ કરીશ. 0.75 ગુણ્યા 25 ભાગ્યા 1000. તો જવાબ તમારો થયો 0.1875. અહીંયા આખું જ રાખજો, નોર્મલ, બરાબર. અને તેથી CaCO3ના દ્રાવણની નોર્માલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન EW2 ઇન્ટુ VML લેતા ઇમ્પ્લાઇઝ આપણે હવે W2 શોધવું છે. તો W2 બરાબર નોર્માલિટી ગુણ્યા EW2 ઇન્ટુ VML અપોન 1000. ચલો નોર્માલિટી આપણને આપી છે 0.1875 ગુણ્યા EW2. હવે CaCO3નું આણ્વીય દળ તો ધ્યાન રાખજો, Ca કેલ્શિયમ 40
વત્તા 12 વત્તા 16 તરી 48, તો 48 ને 12 60 ને 100 થયું। હવે જોજો એનો તુલ્યભાર કેટલો થશે, તો તુલ્ય આ MW થયું। EW બરાબર MW અપોન ધન વીજભાર, યાદ આવે છે ને? તો અહીંયા 100 ભાગ્યા 50, અરે સોરી 2, કારણ કે CAનો ધન વીજભાર +2 થશે, તો 2 બરાબર શું થઈ ગયું 50। તો આ વધારાની ગણતરી તો અહીંયા મૂકી દીધું 50 ગુણ્યા 1000 ભાગ્યા 1000 બરાબર ગુણ્યા 50 જ કરવાના રહ્યા। તો જવાબ તમારો 0.9375, આ તો ઉડી ગયા। CaCO3ની જરૂર પડશે। બોલો દાખલામાં ખબર પડી કે ના પડી? 0.9375 એટલે પાંચડો બાયફર્ગેટ કરો તો 9338 ગ્રામ થઈ જાય। આ રીતે આ દાખલો ગણાય। દાખલા ગણવાની 1000 રીતો છે ભાઈ। આ દાખલો તમે મને ફરી પૂછશો ને તો આ રીતે નહીં ગણું, કંઈક જુદી જ રીત હશે। મને એટલી ખબર પડે છે કે રકમમાં જવાબ હોય એટલે હું એ રીતે મારું બુદ્ધિ દોડાવું અને દરેક વખતે જુદી રીતે દાખલો ગણાય છે। ભૂતકાળમાં એક છોકરો બિચારો મારાથી થાકીને જતો રહ્યો તો આ રીતે એકના એક દાખલો મેં 6 રીતે ગણાયો તો મને કહે સાહેબ મારે કઈ રીતે તૈયાર કરવાની? મેં કીધું એ કંઈ નહીં, તૈયાર કરવાની એનો મતલબ કે ગોખવાનું થયું, અને ગોખવું એ મારા સિદ્ધાંતોમાં આવતું જ નથી। ચલો એવો દાખલા નંબર 76, એનું વિધાન આ રીતનું છે। N76 MnO2 plus 2HCl gives MnCl2 plus Cl2 plus H2O પ્રક્રિયામાં 5.0 ગ્રામ MnO2 સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ HClની જરૂર પડશે અને કેટલા ગ્રામ Cl2 ઉત્પન્ન થશે। બરાબર, આવો દાખલો છે। તો જો આને આપણે સંતુલિત સમીકરણના આધારે ગણીએ તો સૌથી પહેલું લખીશું સંતુલિત સમીકરણ। એકદમ સહેલી રીત આપી દઉં। પહેલો દાખલો ગણ્યો તો એ દાખલો આવો જ હતો, તેમ છતાં રીત જુદી વાપરી હતી, અહીંયા જુદી સહેલી રીત વાપરીએ। તો પહેલાં તો સમીકરણ લખીએ MnO2 પ્લસ HCl। જો આ સહગુણકો આપ્યા છે ને એ નહીં લખવાના, ઘણી વખત એ લોકો આપણી સાથે ચીટિંગ કરી નાખે, ખોટું આપી દે છે। તો ચલો Mn1 Mn1 O2 O1 જ છે, તો 2 કરવા અહીંયા બગડો મૂક્યો, એ બગડો મૂક્યો એટલે H4 થયા, તો H ને 4 કરવા અહીંયા ચોગડો મૂક્યો, તો Cl 4 થયા, તો 2 ને 2 4, બોલો સંતુલિત થઈ ગયું। તેથી બોલો મોલ કેટલા થયા? તો મોલ અહીંયા 1 મોલ વપરાશે, આનો 4 મોલ, આના 1 મોલ, આનો 1 મોલ, આના 2 મોલ ઉત્પન્ન થશે। તેથી દળ કેટલું થશે? હવે દળ બરાબર શું થાય? તો મોલ ગુણ્યા આણ્વીય દળ। તો જોજો હવે 1 ગુણ્યા Mnનો પરમાણ્વીય દળ 55 છે, યાદ રાખજો ભાઈ। તો 55 વત્તા 16 દુ 32, તો 55 વત્તા 32 એટલે 87 થયું, એટલે બોલો આ 87 ગ્રામ થયું। એવી રીતે 4 ગુણ્યા 36.5, તો 36.5 ગુણ્યા 4 એટલે 146 ગ્રામ થયું। બોલો અહીંયા MnCl2 તો 55 વત્તા તો 1 ગુણ્યા આનો આણ્વીય દળ 55 વત્તા 71 તો 126 બરાબર 126 ગ્રામ થયું। હવે અહીંયા 1 ગુણ્યા 71 બરાબર 71 ગ્રામ થયું, અને એવી રીતે 2 ગુણ્યા 18 બરાબર 36 ગ્રામ થયું। ચલો હવે પદ મૂકીએ, આની ઉપરથી પદ આપણને દળ MnO2નું આપી દીધું છે, તો પહેલું પદ 87 ગ્રામ MnO2 આપીને HCl શોધવાનું કીધું છે ને Cl2, તો 87 ગ્રામ MnO2 વપરાય ત્યારે વપરાતું HCl બરાબર 146 ગ્રામ, તો 87 ગ્રામ MnO2 ની સંપૂર્ણ પ્રક્રિયા કરવા
જરૂરી HCl બરાબર 146 ગ્રામ, તો બોલો 5 ગ્રામ MnO2ની સંપૂર્ણ પ્રક્રિયા કરવા જરૂરી HCl બરાબર 5 ગુણ્યા 146 છેદમાં 87 ભાગાકાર કરીએ 5 ગુણ્યા 146 ભાગ્યા 87 બરાબર 8.39, બાયફર્ગેટ કરી નાખીએ અને રાઉન્ડ અપ કરીએ તો 8.40 ગ્રામ. આ તમારો આન્સર 1. ચલો એના બીજું પદ શું મૂકીશું? તો બીજું પદ Cl2 કેટલો ઉત્પન્ન થાય છે? તો આપણે જાણીએ છીએ આનું કદ, તો MnO2 શરૂઆત કરીને Cl2, તો હવે લખીશું 87 ગ્રામ MnO2 વપરાય ત્યારે ઉત્પન્ન થતો Cl2 બરાબર 71 ગ્રામ. તો 5 ગ્રામ MnO2 વપરાય ત્યારે ઉત્પન્ન થતો Cl2 બરાબર 5 ગુણ્યા 71 ભાગ્યા 87 બરાબર 5 ગુણ્યા 71 ભાગ્યા 87 4.08 ગ્રામ. આન્સર 2. હવે તમને પેમ્ફલેટમાં આ જવાબ નથી આપ્યો તો એ લખી નાખજો. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થયું. ટૂંકમાં આપણે 11મા ધોરણનું પહેલું, બીજું, ત્રીજું ત્રણેય ચેપ્ટર પૂરા થઈ ગયા. આવતીકાલથી ચેપ્ટર નંબર 4 ચાલુ કરીશું. ઓકે.